એચએનજીયુમાં કોંગ્રેસના કાર્યકરોનો પોલીસ સાથે ઘર્ષણનો મામલો પોલીસે કાર્યવાહી કરી 10 કાર્યકરોની ધરપકડ કરી છે। 14 નામ સહિત 200ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 50થી વધુ લોકોની ઓળખ કરી। પોલીસ કર્મી પર હુમલો આ મામલે એનએસયુઆઈ અને કોંગ્રેસ કાર્યકરો સામે ફરિયાદ નોંધાઈ। એમએલએ કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ કિરીટ પટેલ સામે પણ અટકાયતી પગલાં લે તેવી શક્યતાઓ રહેલી છે। ફરિયાદમાં કિરીટ પટેલના પુત્રનું નામ પણ સામેલ છે। પૈકી હાલમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। તે તમામ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને જે અમે વિડીયો ફૂટેજ અને સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરેલ છે તેમાં અત્યારે અંદાજે 50 જેટલા આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત થયેલ છે। આ તમામની ધરપકડ કરવા માટે જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બની અને કાર્યશીલ છે અને ટૂંક સમયમાં તમામની ધરપકડ કરવામાં આવશે। નોંધનીય છે કે હોસ્ટેલમાં દારૂની મહેફિલ મુદ્દે પોલીસની કાર્યવાહી સામે કોંગ્રેસે સવાલો કર્યા। એમએલએ કિરીટ પટેલ એચએનજીયુમાં ભૂખ હડતાળ પર ઉતર્યા હતા। કોઈ પણ પ્રકારની મંજૂરી વગર વિરોધ અને ધરણા કરતા પોલીસ પહોંચી હતી અને વાત વણસી હતી। જોકે દારૂ કાંડ મામલે હાલ તો પોલીસની કામગીરી પણ સવાલોના ઘેરામાં છે, ત્યારે પોલીસનું કહેવું છે કે આ અંગે તપાસ ચાલુ છે। તે જે આક્ષેપો છે વખતે બી ડિવિઝન પોલીસની ટીમે ત્યાં રેડ કરેલી અને આક્ષેપિત કોઈ વસ્તુ ત્યાંથી મળી નહીં આવતા ત્યાં વિગતવારનું પંચનામું કરવામાં આવેલ છે પંચો રૂબરૂ અને એ બાબતે આગળની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે।